સિદ્ધપુરમાં સરસ્વતી નદીના પટમાં પરંપરાગત કાર્તિક પૂર્ણિમાના મેળાનો સોમવારથી શુભારંભ થતા ગુરુવારે કાર્તિક પૂર્ણિમાના દિવસે જ મેળો નદીના પટમાં ભરચક જામ્યો હતો. બિંદુ સરોવર પાસે પ્રવેશ ગેટથી લઈને સરસ્વતી નદીના પટ સુધીના 2 કિલોમીટરના પટ્ટામાં માનવ મહેરામણ ઉમટતા અહીંયા હૈયું દબાય તેવા દ્રશ્યો મેળામાં જોવા મળ્યા હતા. મેળામાં મોટી સંખ્યામાં લોકોએ તર્પણ વિધિ કરી રહ્યા છે, જેમાં પરિવારો પોતાના સ્વજનની વિધિ પૂર્ણ કરી ઋણમાંથી મુક્તિનો અહેસાસ કર્યો હતો. મેળામાં મનોરંજન સાથે લોકો સૌથી વધુ શેરડીની ખરીદી કરતા હોય છે. કાર્તિક મેળાને શેરડીનો મેળો પણ કહેવાય છે. નદીના પટમાં આ વર્ષે સ્મશાન ભૂમિ નજીક શેરડીની બજાર ભરાઈ છે, જ્યાં મેળામાં રાજસ્થાનના ચિત્તોડ, સાબરકાંઠા, પાલનપુર સહિતના જિલ્લાઓમાંથી અંદાજે 40 ગાડી શેરડી લાવવામાં આવી છે. જોકે આ વર્ષે વરસાદના કારણે શેરડીના પાકને નુકસાન થયું છે, જેના પરિણામે આ વખતે સામાન્ય કરતાં ઓછી ગાડીઓ ઉતરી છે. હાલમાં મેળામાં 30 થી 40 ગાડીઓ શેરડી આવી છે, જેમાં 8 થી 10 ટન શેરડી હોય છે. ઐતિહાસિક અને ધાર્મિક નગરી માતૃગયા તીર્થ સિદ્ધપુરમાં કાર્તિકી પૂર્ણિમાના ધાર્મિક અને આધ્યાત્મિક મહાત્મ્ય ધરાવતા મેળામાં 14ની સાંજથી પૂનમના દિવસે મોટી સંખ્યામાં યાત્રિકો મેળાનો લાભ લઈ રહ્યા છે, જેમાં કારતક સુદ 14ની રાત્રિથી યાત્રિકોનો પ્રવાહ અવિરત ચાલુ રહ્યો છે, જેના કારણે સરસ્વતી નદીના પટમાં યાત્રિકોની ભારે ભીડ ઉમટી પડી છે. સિદ્ધપુર સરસ્વતી નદીમાં વૈકુંઠ 14 પૂનમની મધ્યરાત્રે ગંગા, યમુના અને સરસ્વતી એમ 3 નદીઓનો ત્રિવેણી સંગમ થતો હોય સદીઓની જૂની પૌરાણિક માન્યતાને લઈ ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યભરમાંથી આ દિવસોમાં તમામ સમાજના લોકો તર્પણ વિધિ કરાવી ઋણમુક્ત બને છે અને ત્યારબાદ આવનાર યાત્રિકો મેળાની રંગત પણ માણતા હોય છે.